પંચમહાલના શહેરા તાલુકાના નાંદરવા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઝાલાની હોન્ડા ગાડીથી અકસ્માત થયો હોય ગાડીને છોડાવવા ₹3,000ની લાંચ માંગનાર હેડ કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી પાડ્યો હતો। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે રહેતા નરેન્દ્રસિંહ સોમાસિંહ ઝાલાની બાઇક મોટરસાઇકલ નંબર GJ17AC 6029 નંબરની બાઇકથી અકસ્માત થયો હતો અને તે બાઇકને છોડાવવા માટે શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રગીરી ભગવાનગીરી ગોસાઈનો સંપર્ક કરતા રાજેન્દ્રગીરીએ નરેન્દ્રસિંહ ઝાલા પાસે ₹3,000ની માંગણી કરતા સોમાસિંહ ઝાલાએ ગોધરા લાંચ રિશ્વત વિરોધી ખાતાના PI વિજય રાઠોડનો સંપર્ક કરી વિજય રાઠવાએ છટકું ગોઠવીને ₹3,000ની લાંચ લેતા શહેર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રગીરી ભગવાનગીરી ગોસાઈને રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે। આ બાઇક એક્સિડન્ટમાં છોકરો અડફેટમાં આવી જતો, છોકરાને છે નોર્મલ વાગેલું અને ગાડી છોડવા માટે પૈસા માગેલા। કોણ નામ ખબર? રાજેન્દ્રગીરી। કેટલા માંગેલા? 3,000। પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે પોલીસ તંત્રમાં અનહદ રીતે ભ્રષ્ટાચાર ચાલતો હોય છે, તેમ છતાં કોઈ પણ ધ્યાન આપતું ન હોય તેવું જાણવા મળ્યું હતું। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, પંચમહાલ।